હાલો મિત્રો, આજે આપણે જે કાંઈ ભરતી આવી છે તેના વિશે તમને માહિતી જણાવી દઉં. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોએ સિવિલ કરેલું હોય છે, તો એના માટે સારામાં સારી એક વેકેન્સી આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. ગવર્મેન્ટમાંની આ ભરતી જ છે, જે સામાન્ય ભરતીઓ થાય છે એની જેવી જ આ ભરતી છે. તો આજે એના વિશે સંપૂર્ણ માહિતી જણાવી દઉં. તમારા મિત્રોમાં પણ શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ સિવિલ કરેલું હોય, સારી એવી વેકેન્સી અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આવેલી છે, અલગ અલગ પોસ્ટ છે અને શું છે સંપૂર્ણ માહિતી એ બધી તમને આ વિડીયોમાં જણાવી દઈશ. એટલે વિડીયોમાં બન્યા રહેજો અને તમારા મિત્રો પણ શેર કરજો, જે વિદ્યાર્થી મિત્રોએ સિવિલ કરેલું હોય. અહીંયા સૌપ્રથમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કાંઈ ભરતી આવી છે એની છેલ્લી તારીખ તમને જણાવી દઉં, 23/1/2024 ની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. અલગ અલગ 3 ભરતીઓ આવી છે, એ ત્રણેય વિશે તમને માહિતી જણાવી દઉં. પહેલા અહીંયા 18 નંબરની જાહેરાત ક્રમાંક છે, એમાં આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરની ભરતી આવેલી છે. કુલ 27 જેટલી વેકેન્સી છે. અહીંયા કેટેગરી વાઇઝ પણ દર્શાવેલી છે કે એમાં કેટલી જગ્યાઓ છે, અને દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો માટે કુલ 2 જગ્યાઓ છે. આવી રીતના જે છે એ જગ્યાઓ વિશેની માહિતી આપેલી છે. હવે ખાસ કરીને લાયકાત તમને જણાવી દઉં. બી સિવિલ વાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, પણ જોડે જોડે 5 વર્ષનો અનુભવ હોવો જરૂર છે. એ પૈકી 2 વર્ષ જાણીતી સંસ્થા, એટલે જેમ કે ગવર્મેન્ટમાં તમે અનુભવ કરેલો હોય અથવા કોઈ મોટી એવી સિવિલ કન્સ્ટ્રક્શન કંપનીમાં એવું કંઈ કામ કરેલું હોય, તો એ 2 વર્ષનો અને મોટી સંસ્થાઓનો અનુભવ હોવો જરૂરી છે. 2 વર્ષનો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું. ટોટલ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. એટલે આવી રીતના બી સિવિલ વાળા ફોર્મ ભરી શકે છે આમાં. અને સારામાં સારો પગાર છે. 9મું પે મેટ્રિક્સ લાગે છે અહીંયા, જે કહેવામાં આવે છે એ ટૂંકમાં ક્લાસ 1-2 જેટલી પોસ્ટ છે. અહીંયા તમે જોઈ શકો એ કક્ષાની આ પોસ્ટ છે, આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર. અને 37 વર્ષથી વધુ એની ઉંમર હોવી ન જોઈએ, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતો હોય એના માટે છે. એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ છૂટછાટ એમાં વધારે મળે છે. બીજી એક ભરતી છે, એ 19 નંબરની જાહેરાત ક્રમાંક છે, આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી છે. કુલ એમાં 71 જગ્યા છે. એમાં પણ અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. આમાં ખાસ કરીને એ છે કે બી સિવિલ તમે કરેલું હોવું જોઈએ અને સાથે સાથે 2 વર્ષનો અનુભવ છે. અને પહેલા જે 18 નંબરની ક્રમાંક હતી એમાં જે છે 5 વર્ષનો માંગેલો હતો, પણ આમાં 2 વર્ષનો છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. 7મા પગાર મુજબ જે કંઈ લાગે છે ગ્રેડ પે, એટલે ક્લાસ 2 ની પોસ્ટ એવું તમે કહી શકો છો. જે 18 નંબરની ભરતી હતી એ ક્લાસ 1 અધિકારીની હતી અને આ ક્લાસ 2 અધિકારીની છે. અહીંયા ઉંમર વર્ષ 33 વર્ષથી વધુ હોવી જરૂરી નથી, એવું લખેલું છે અહીંયા કે 33 વર્ષથી વધારે તમારી ઉંમર ન હોવી જોઈએ. કેટેગરી વાઇઝ છૂટછાટ મળતી હોય છે, પણ અહીંયા જે છે એ જનરલ વાળા માટે લખેલું છે. અને 20 નંબરની જાહેરાત ક્રમાંક છે, એ તમને જણાવી દઉં. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર છે. આ બી સિવિલ વાળી છે અને આ ડીસીઆઈ એટલે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર. તો આ 2 વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકે છે. આમાં કાંઈ પણ એક્સપિરિયન્સ માંગેલો નથી. ફ્રેશ જે વિદ્યાર્થી મિત્રો ખાલી પાસ કરેલું હોય તે બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ ભરી શકાય, અને સારી એવી વેકેન્સી છે. 474 જેટલી વેકેન્સી છે. બહુ સારી એવી વેકેન્સી કહેવાય. તમે એમાં ફોર્મ ભરી દેજો. ગવર્મેન્ટ દ્વારા સારામાં સારું આ પણ એક જોબ જ છે. જેવી રીતે કોણ સેવા પસંદ મંડળમાં જીપીએસસીમાં ભરતી થાય છે, એવી રીતના આ પણ એક સારી એવી ભરતી છે. આમાં પણ તમારે કાયમી જોબ છે. અને આમાં તમે જોઈ શકો છો 3 જ વર્ષનો ફિક્સ હોય છે આમાં, જેમ કે બીજી બધી ભરતીમાં 5 વર્ષનો હોય છે. આમાં 3 જ વર્ષ 31,340 માસિક ફિક્સ વેતન મળે છે. પછી તમે 3 વર્ષ પછી કન્ફર્મ કરવામાં આવશે. 7મા પગાર પંચ મુજબ તમારે સેલરી વધી જશે. આવી રીતે સારામાં સારી ભરતી છે. તો જે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને બી સિવિલ કરેલું હોય તે બધા વિદ્યાર્થી મિત્રોને શેર કરવા વિનંતી. ઉંમરે વધુ વધુ 30 વર્ષ માંગેલી છે. કેટેગરી વાઇઝ છૂટછાટ મળતી હોય છે. તો અહીંયા ફી જે ભરવાની હોય તમને જણાવ્યું. 500 રૂપિયા જનરલ વાળા માટે છે, અને બીજી કેટેગરી વાઇઝ છે એસસી એસટી એસી બીસી વાળા માટે, એના માટે 250 રૂપિયા છે. દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને ફી ભરવાની નથી. અને ફી ભરવાની તારીખ છેલ્લી 27 છે. ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરવાની 23 તારીખ છે, પણ ફી ભરવાની તમને 4 દિવસ એક્સ્ટ્રા મળશે, એટલે ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. બીજી કઈ જે ફોટોગ્રાફ અથવા જે કઈ જે છે એ આગળ હું તમને વિડીયોમાં બતાવ્યું કઈ રીતના ફોર્મ શું ભરવાનું, એ બધી માહિતી તમને આ વિડીયોમાં જણાવી દઈશ. અને આ સારામાં સારી આ ભરતી છે. તમે આ ફોર્મ ખાસ કરીને ભરજો, અને તમારું સર્ટિફિકેટ જે કાંઈ હોય એ વેલિડિટી હોવું જરૂરી છે. સિવિલનો તમારો કોર્સ કરેલો એ પણ તમારું જરૂરી છે. આ બધી માહિતી અહીંયા લખેલી છે. જે કાંઈ માહિતી છે તમારી પ્રૂફવાળી અને સાચી માહિતી હોવી જરૂરી છે. જો કાંઈ પણ એમાં ભૂલે છે તો તમારું રદ થઈ જશે, એવી રીતના છે. અને અલગ અલગ તમે જોઈ શકો છો અહીંયા દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રોને થોડીક માહિતી આપેલી છે કે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર તમે ફોર્મ ભરશો તો આટલા વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગમાં જે કેટેગરીમાં આવતો હોય એ લોકો ફોર્મ ભરી શકે છે. એવી રીતના અલગ અલગ ત્રણેય ક્રમ આપેલી છે, 18, 19 અને 20 ત્રણેયની. આસિસ્ટન્ટ એન્જિનિયર તો એના માટે પણ અહીંયા લખેલી છે માહિતી, અને એવી રીતના ટેકનિકલ સુપરવાઇઝર તેમાં પણ અહીંયા માહિતી આ બધી લખેલી છે. આ વિડીયો પોસ્ટ કરી તમે વાંચી લેજો, અથવા જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ છે એ વિદ્યાર્થી મિત્રો આમાંથી કેટેગરીમાં આવતો હોય તો એ બધા વિદ્યાર્થી મિત્રોમાં ફોર્મ દિવ્યાંગમાં ભરશે. આવી રીતે એક માહિતી હતી. અને બીજું કે ઓનલાઈન અરજી જે કરવાની છે તેની સંપૂર્ણ માહિતી તમને જણાવી દઉં. અહીં બધી ક્રમ ને બધી માહિતી આપેલી છે. તો અહીંયા ઓનલાઈન અરજી ફી તથા રસીદ અંગેની સૂચનાઓ આપેલી છે. કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવું, તો કે અમદાવાદ
જે છે city.government.in સાઇટ જે છે અમદાવાદની આગળ તમને સાઇટ પણ બતાવી, તેમાં તમારે ફોર્મ ભરવાનું હોય છે કેરિયરમાં જઈ, તો એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. એની સાઇટ પણ તમને જણાવી દઈશ કે તમને ખ્યાલ આવે. અહીંયા બીજી એક પણ માહિતી આપેલી છે કે પેમેન્ટ ના થાય તો એના માટેની આ લિંક છે, એ બધી તમને આગળ માહિતી સંપૂર્ણ જણાવી દઈશ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે અમદાવાદની સાઇટ છે, અમદાવાદ city.government.in. એમાં તમારે જઈ અને પબ્લિક જે અહીંયા આપેલું છે ઇન્ફોર્મેશન, એમાં જવાનું, એમાં રિક્રુટમેન્ટ અને રિઝલ્ટ આપેલું છે. આના ઉપર તમે જશો એટલે તમને આગળ એક લિંક ખુલશે, એ તમે અહીંયા જોઈ શકો છો. આ એનું કેરિયર માટેનું જે છે એ ફોર્મ ભરવાના આખે પેજ તમારું ખુલી જશે. આ જૂનું અહીંયા પેજ મૂકેલું છે 2023 એવું, પણ 2026 નું જે કઈ છે એ લેટેસ્ટ અપડેટ જે 18-19 નંબર છે અહીંયા તમને શો થશે. અને એમાં તમારે જે છે અહીંયા એપ્લાય ઉપર તમારે ક્લિક કરવાનું, જેમાં તમારે ફોર્મ ભરવું હોય. જો તમે ત્રણેયમાં ફોર્મ ભરી શકતા હોય તો ત્રણેયમાં તમારે અલગ અલગથી ફી ભરવાની છે. એકમાં ભરી શકતા હોય તો એકમાં ભરવાનું, ખાલી સિવિલ કરેલું હોય તો તમારે 20 નંબરની ભરતીમાં તમારે ભરવાનું, બાકી 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો 19-20 બંનેમાં તમે ફોર્મ ભરી શકો છો. પણ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવાનું, બધેમાં ફી તમારે અલગ અલગ ભરવાની રહેશે. અને અહીંયા તમે જોઈ શકો છો જ્યાં સ્ટાર કરેલો છે, આગળ હું તમને ફોર્મ બતાવું એટલે ત્યાં તમારે ખાસ કરીને બધી ફિલઅપ કરવું જ પડશે. બાકી તમે ફિલઅપ ન કરો તો કદાચ ચાલશે, પણ સ્ટાર કરેલી બધી માહિતી ફિલઅપ કરવાની છે. પણ જાજે બધી ફોર્મમાં બધી માહિતી ફિલઅપ કરવાની જ હોય છે. અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમારી સમૂહ પેજ ખુલશે. એમાં અહીંયા તમે જોઈ શકો છો કેન્ડિડેટનું નામ અને એડ્રેસ ની એ બધી માહિતી તમારે લખવાની હોય છે. ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નો નંબર, એ બધી માહિતી અહીંયા ક્લિક કરવાની હોય છે. પછી અહીંયા ક્વોલિફિકેશન બેઝિક બી સિવિલ જે છે એ તમારું પર્સન્ટેજ જે છે એ અહીંયા લખી નાખવાનું. જો તમારે CGPA માં કરેલું હોય તો પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી અહીંયા લખવાના છે, એ જરૂરિયાત છે. પર્સન્ટેજમાં માંગેલા છે. પાસિંગ યર, પાસિંગ મંથ, રિઝલ્ટનો ટાઈપ જે છે, પાસિંગ યર, એ બધી માહિતી તમારે લખવાની છે. ક્લાસ કયો હતો એ લખવાનું છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એ લખવાનું છે, યુનિવર્સિટીનું નામ લખવાનું છે. આવી રીતના સંપૂર્ણ માહિતી તમારે ભરવાની છે. હવે એડિશનલ ક્વોલિફિકેશનમાં બી કરતા તમે આગળ ભણેલા હો તો એ તમારે અહીંયા લખવાનું છે. અને બીજું જો એક્સપિરિયન્સ છે તો એના માટે પણ અલગથી એક છે, તો એ પણ આગળ આવશે. એટલે તમને જો અહીંયા તમારે એડ કરવું હોય તો તમે એડ જઈ અને અંદર કરી શકો છો. લેંગ્વેજમાં તમારે ત્રણેય સિલેક્ટ કરી દેવાની છે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેયમાં, રીડ, રાઇટ અને સ્પીક ત્રણેયમાં. અહીંયા તમે જોઈ શકો છો આ લખેલું છે CGPA હોય તો તમારે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને તમારે લખવાનું. હવે વર્ક એક્સપિરિયન્સ માંગેલો હોય છે. તમે અહીંયા થોડું ક્લિક કરશો ને આગળ એટલે તમને આગળની માહિતી મળશે. વર્ક એક્સપિરિયન્સમાં તમારે ખાસ કરીને તમારે બધી માહિતી સાચી લખવાની છે, કાંઈ પણ ખોટી નથી લખવાની. જે કંઈ તમારું અહીંયા ડેટ ઓફ જોઈનિંગ લખવાનું છે વર્ક એક્સપિરિયન્સનું, રિઝાઇનિંગ હોય તો રિઝાઇન લખવાનું, કન્ટિન્યુ હોય તો કન્ટિન્યુ, જે છેલ્લી તારીખ હોય ફોર્મ ભરવાની એ તારીખ, અથવા જે આજ તમે ફોર્મ ભરતા હોય તો આજની તારીખ તમારે લખવાની છે. અહીંયા ડેસિગ્નેશન લખવાનું છે, તમે કઈ પોસ્ટ ઉપર છો. પછી અહીંયા તમારે ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન સિલેક્ટ કરવાનું છે, એમ્પ્લોય ટાઈપ સિલેક્ટ કરવામાં જે તમારે લાગુ પડતો હોય એ ક્લિક કરી તમે એમાં લખી શકો છો. ઓર્ગેનાઇઝેશન એડ્રેસ, તમે જ્યાં જગ્યાએ કામ કરો છો એ તમારે લખવાનું છે, નામ લખવાનું છે. અને બાકી આ બધું તમે ફિલઅપ કરશો એટલે ઓટોમેટિક બધી માહિતી અપડેટ થઈ જશે. અહીંયા પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે અંદર એડ થઈ જશે. અને ખાસ કરીને તમે ધ્યાનમાં લખેલું છે ક્લિક એડ બટન ટુ એડ રેકોર્ડ, ખાસ કરીને એડ બટન ઉપર તમારે ક્લિક કરતું રહેવાનું એટલે અંદર એડ થઈ જશે. એટલે પછી લાસ્ટમાં અહીંયા તમે સબમિટ માટેનું ક્લિક કરી અને સબમિટ માટેની ડિટેલનું ફોર્મ તમે સિલેક્ટ કરી દેજો. પછી અહીંયા તમારે જે છે એ ડોક્યુમેન્ટ અટેચ કરવાનું આવશે. તો એમાં તમારે જે છે એ માગેલું છે ફોટો અને જે તમારી સિગ્નેચર છે એ બંને PNG અથવા JPG ફોટામાં છે સિગ્નેચર ફોર્મમાં, તો એ ચાલશે. એવી રીતના તમારે અહીં ફોટો અપલોડ કરવાનો છે એ ફોટો. પછી આધાર કાર્ડ એ પીડીએફમાં, એક્સપિરિયન્સ લેટર જે હોય એ પીડીએફમાં, કાસ્ટ સર્ટિફિકેટ પીડીએફમાં, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ પણ પીડીએફમાં. હવે એક્સપિરિયન્સ લેટર જે છે એ તમારું બધી કંપની 1, 2, 3 જે કંપનીમાં તમે કામ કરેલું હોય એ બધી તમારે આમાં એડ કરી દેવાનું છે એવી રીતના. કારણ કે એક જ PDF બનાવીને તમારે એડ કરવાની છે, અલગ અલગ નથી એડ કરવાની. એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બાકી બધું એક ફોટો જે છે JPG ફોર્મેટમાં અથવા PNG ફોર્મેટમાં તમે અપલોડ કરી શકશો. આધાર કાર્ડ પીડીએફમાં, જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ પણ તમે પીડીએફમાં અપલોડ કરી દેજો. અહીંયા સબમિટ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફાઇનલ ફોર્મ ભરાઈ જશે. પછી અહીંયા તમારે જે તમે જોઈ શકો છો અહીંયા તમે જો તમારો એપ્લિકેશન નંબર અથવા એરર કાંઈ આવ્યું હોય તો તમે પાછું ફરીથી મેળવી શકો છો. એની આ માહિતી અહીં આપેલી છે. કદાચ તમને ભૂલ થાય નેટમાં અથવા કાંઈ પણ બીજી પ્રોબ્લેમ આવે તો તમારો એપ્લિકેશન નંબર તમને ન મળે તો એપ્લિકેશન નંબર તમે અહીંથી પાછો મેળવી શકો છો. સિલેક્ટ વેકેન્સીમાં જવાનું, મોબાઈલ નંબર એડ કરવાનો અથવા ઈમેલ એડ્રેસ અને સબમિટ કરશે એટલે તમારું જે કંઈ ફોરગેટ એપ્લિકેશન છે એના માટેની આઈડી મેળવવા માટેનું છે. આ પણ અહીંયા માહિતી સારી એવી આપેલી છે. ખાસ કરીને તમે ધ્યાનમાં રાખજો. પણ તમે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ કરો એટલે ખાસ કરીને જે કઈ નંબર આવે એ તમારે અલગથી એક નોટ કરી લેવાનું, પછી તમારે ફોર્મ ભરવાનું બુકમાં અથવા ગમે એ કોઈ પણ જગ્યાએ સિલેક્ટ કરી લેવાનું અથવા લખી લેવાનું. કારણ કે જે પાછળથી ન મળે એની કરતાં તમે પહેલેથી જ બધું લખી લેવાનું. બીજું અહીંયા જે ફી ભરવાની જે કઈ માહિતી આપેલી છે કેન્ડિડેટ હેઝ ટુ સિલેક્ટેડ
the above mention link your fee payment એટલે અહીંયા મોડિફાઈ ઉપર તમે ક્લિક કરશો જે પેલું આપણે પેજ હતું એ જ પેજમાં તમારે જવાનું છે અને એમાં મોડિફાઈ ઉપર ક્લિક તમારે કરવાનું છે એમાં વેકેન્સીનું નામ લખવાનું છે એપ્લિકેશન નંબર લખવાનું છે ડેટ ઓફ બર્થ લખવાનું છે એમાં પે ફી પેમેન્ટ ઉપર જશો એટલે તમારે જે કઈ ફી જે છે એ તમારે ફી ભરવાની આવશે એ તમારે ફી ભરી દેવાની તે ઓનલાઈન જે કઈ ફી જતી છે 200 રૂપિયા 500 રૂપિયા તો એ તમારે ફી ભરી દેવાની છે અને અહીંયા પછી ફી ભરાઈ જાય એટલે ડાઉનલોડ રિસિપ્ટમાં જઈ અને તમે એની પર ક્લિક કરશો એટલે ફરીથી તમારે વેકેન્સી નામ એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ એ બધું નાખશો એટલે તમારે સર્ચ ઉપર આપશો એટલે જે છે તમને ફીની રસીદ તમને મળી જશે આવી રીતે ડાઉનલોડ કરી ફીની રસીદ તમારે રાખવાની છે ફોર્મ ભરેલું હોય તો એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એ પણ તમારે ખાસ રાખવાનું છે કારણ કે તમે પરીક્ષા પાસ થશો ત્યારે આ બધું ખાસ માર્ક છે એટલે ધ્યાનમાં રાખજો ફોટા વિશે પણ તમને ખાસ જણાવી દઉં ફોટો તમારો જે અહીંયા તમે અપલોડ કરો છો એ ફોટાની તમારી પાસે 3-4 કોપી હોવી જરૂરી છે કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ જ ફોટો માંગશે એવું આ એપ્લિકેશનમાં નોટિફિકેશનમાં બધું લખેલું છે એટલે આ બધી માહિતી ખાસ ધ્યાનમાં રાખો પછી પાછળથી કાંઈ તમને તકલીફ ન થાય અને સારામાં સારી વેકેન્સી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટોટલ તમે જોઈ શકો છો કેટલી બધી વેકેન્સી છે 500-550 જેવી વેકેન્સી છે 71 આ વેકેન્સી છે અને 27 આ વેકેન્સી છે અને 474 જેટલી બેઝિક વેકેન્સી એટલે ખાલી બી સિવિલ વાળા માટે તો પણ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકતા હોય ખાસ કરીને ફોર્મ ભરી દેજો તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને તેને પણ બધી માહિતી સંપૂર્ણ મળી રહે સારામાં સારી એક આ વેકેન્સી છે તમને ગવર્મેન્ટ જોબ મળી જશે બીજી અલગ અલગ તૈયારી કરતો હો તો આની કરતા સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરો તો તમને વહેલી તકે જોબ મળી જાય આવી રીતના એક આ સંપૂર્ણ માહિતી હતો ભરતીનો છેલ્લી તારીખ ખાસ કરીને તેવી એક છે આજ 15 તારીખ થઈ છે જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગતો હોય જલ્દીથી ફોર્મ ભરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી આપજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી આપજો અને બીજાની કંઈ પણ માહિતી જોતી હોય તો બુક વિશેની આપણે જે છે એ પણ બુક રિવ્યુ આપણે લાવેલા છે આની બુકો જે આવે છે માર્કેટમાં 2025માં આપણે બી સિવિલની ઘણી બુકોના રિવ્યુ કરેલા છે તો એ પણ તમે જોઈ શકો છો જેથી કરીને તમે પરીક્ષા પાસ કરવામાં તમને મદદરૂપ થઈ શકે આવી રીતના એક છે બીજી કાંઈ પણ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો તો તેનો પણ આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરી વિડીયો ગમે તો લાઈક કરી આપજો ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી આપજો જેથી કરીને તમને નવી નવી ભરતી વિશેની અપડેટની માહિતી મળતી રહે થેન્ક યુ